હડતાળ કરતા આરોગ્ય કર્મચારી સામે સરકારે એસ્માનું શસ્ત્ર ઉગામ્યું। સરકારે હડતાળ કરવા આવેલા 18 જિલ્લાના કર્મચારીઓને છૂટા કર્યા। સરકારના એક્શન બાદ પણ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં। 9મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત છે। ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા કર્મચારીઓ। આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ છે। સરકારશ્રી દ્વારા બીજા ભથ્થાઓમાં વધારો કરવામાં આવે, જેમ કે સાંસદોના પગારમાં 24% વધારો, દર મહિને એમને 24,000 રૂપિયા સીધો વધારો, બેઝિક ભથ્થામાં ડેલી એમને જે ભથ્થું મળતું તેમાં 500નો વધારો, સીધો 2500 રૂપિયા, પેન્શનમાં એમને 6,000નો વધારો, સીધો 31,000 રૂપિયા। બીજાને એમને જ્યારે સાંસદોના ભથ્થા વધારવા હોય છે ત્યારે કોઈ તિજોરી ઉપર બોજો નથી પડતો। વાત જ્યારે આવે છે આરોગ્ય કર્મચારીઓ કે કર્મચારીઓના જે ભથ્થા કે ટેકનિકલ બાબતે કે કોઈ પગાર વધારા બાબતે, ત્યારે સરકારની તિજોરી ઉપર બોજો પડે છે। તો મારે સરકારને એટલું જ કહેવા માંગુ છું કે જે સાંસદોના પગાર વધારો કર્યો તો શું એ તિજોરી ઉપર